ભરૂચ સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટનો ખુલ્લેઆમ નિકાલ થઈ ગયો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરની આ ઘટના છે। ડેન્ટલ અને અન્ય ક્લિનિકો દ્વારા જાહેરમાં મેડિકલ કચરો ફેંકાયો હતો। પગથિયા પર વપરાયેલા ઇન્જેક્શન, ગ્લુઝની બોટલો રજળતી મળી આવી છે। દાંતના બાંપના સેમ્પલ પણ ખુલ્લેઆમ ફેંક્યા છે। તબીબો અને ક્લિનિક સંચાલકોની ગંભીર બેદરકારી કહી શકાય અને મેડિકલ વેસ્ટથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે નિકાલ, પ્લાસ્ટિક મુક્ત ભરૂચના પ્રયાસોને ઝટકો થયો છે। નગરપાલિકા તંત્રની કાર્યવાહી પર ઉભા થયા છે સવાલ। સવારે ન્યૂઝના માધ્યમથી આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે બાયોમેડિકલ વેસ્ટ પડેલ માલુમ પડેલ છે। એના અનુસંધાને અમે તાત્કાલિક અસરથી હોસ્પિટલને નોટિસ પાઠવેલ છે ને એમની પાસે દિન 2નો ખુલાસો માંગેલ છે। ખુલાસો આવતા એમની સામે કાર્યવાહી કરવામાં આવશે।